મારું નામ પરેશ બાબરિયા. હાલે 1200 કિલોમીટર ઇવેન્ટ અમે આની પહેલાં પણ કરેલી હતી, પણ આ ઇવેન્ટનો ખાસ ચેલેન્જિંગ પાર્ટ એવો હતો કે એમાં બધા ક્લાઇમ્બ્સ વધારે હતા, જેવા કે બધા ઘાટ્સ અલગ અલગ સિટીના છે, જેમ કે સાપુતારાનો ઘાટ છે, નાસિકથી આગળ જાઓ તે નાસિક અને થાણીની વચ્ચેને એક ઘાટ આવે છે, પછી થાણેથી આગળ જાઓ એટલે આપણો ખંડાલા ઘાટ આવે છે. ખંડાલા ઘાટ ક્રોસ કરો અને પૂનાની બાજુમાં એક સિંહગઢ કરીને હિલ છે, એ ક્લાઇમ્બ કરવાની હતી. ત્યાંથી આગળ જઈએ એટલે આપણે મહાડ જવાનું આવે. મહાડ જતાં આખું રોલિંગ એટલે અપ એન્ડ ડાઉન્સ આવે, એમાં નાના મોટા ઘણા બધા ઘાટ આવે. અને મહાડથી પાછું અમારે મહાબળેશ્વર ચડવાનું હોય. જે મહાબળેશ્વરનો ઘાટ હતો એ મોસ્ટ ચેલેન્જિંગ હતો, કે જે ઓલમોસ્ટ 35 કિલોમીટર્સ લાંબો અને 1700 મીટરની હાઇટ લેવાની હોય એમાં. ત્યાંથી આગળ નીકળ્યું સતારાથી નિપાણીથી એક અંબોલી ઘાટ આવે છે, જે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર વચ્ચે આવે. અને ત્યાંથી આપણે ગોવા એન્ટર થઈએ અને ગોવામાં પણ ઘણા બધા નાના મોટા ક્લાઇમ્બ્સ કમ્પ્લીટ કરીને ત્યાં ગોવાના બીચ ઉપર રાઈડ એન્ડ થઈ હતી. પ્રકૃતિ સામે એક તો એવું છે કે તમે જ્યારે આ ટાઈપના હિલી એરિયામાં જાઓ છો અને દેટ ટુ વિથ સાયકલ, તો તમારી પાસે એકદમ સરસ મજાનું વિઝન હોય છે. અને આટલા મહેનત કરીને તમને વિઝન જ્યારે તમારી સામે આવે છે તો એનો આનંદ અલગ જ હોય છે ટૂંકમાં. અને આ જે ઇવેન્ટ છે એ ટોટલ 90 કલાકની અંદર પૂરી કરવાની હોય છે, તો ઓલમોસ્ટ તમારે 4 નાઇટ નોન સ્ટોપ રાઈડ કરવાની. નાના મોટા બ્રેક હોય પણ તમને પ્રોપર સુવાનો ટાઈમ પણ નથી મળતો. લાઈક અમે લોકો આખી ઇવેન્ટમાં 2 વખત, એક વખત 1.5 કલાક અને એક વખત 2.5 કલાક આટલી જ ઊંઘ કરવા મળેલી. બાકી નાના મોટા 5-10 મિનિટના પાવર નેપ્સ આપણે કહી શકાય. આ રીતના રાઈડ માટે તો આપણે કોઈ પણ એક્ટિવિટી, ફિઝિકલ એક્ટિવિટી સ્ટાર્ટ કરવી જોઈએ. એટલીસ્ટ વીકમાં 2 થી 3 વાર 1 કલાક 1.5 કલાકનું વર્કઆઉટથી તમે સ્ટાર્ટ કરો. અને આપણે જે પણ કોઈ સ્પોર્ટ્સ ગમતી હોય, ફોર એક્ઝામ્પલ સાયકલિંગ છે, મે બી રનિંગ છે, સ્વિમિંગ છે, તો આવી એક સાથે સાથે કોઈ પણ સ્પોર્ટ્સ આપણે કરવી જોઈએ. અમે લોકો બીજું એક વર્કઆઉટ વોરિયર્સ નામનું ગ્રુપ ચલાવીએ છીએ, કે જેની અંદર લગભગ 70 થી 75 લોકો દર બુધવારે અને શનિવારે સાથે મળી અને વર્કઆઉટ કરીએ છીએ. અને એમાં ઘણા બધા સાયકલિસ્ટ છે, ઘણા બધા સ્વિમર્સ છે, ઘણા બધા રનિંગ પણ કરે છે. તો કંઈકનું કંઈક આપણે એક સ્ટાર્ટ કરવું જોઈએ. મારું નામ આરતી ચાપાણી છે અને હું આવી રીતે સાયકલિસ્ટ છું. અને પ્લસ અમે અત્યારે 1200 કિલોમીટરની ઇવેન્ટ હતી એ અમે 89 અવર્સમાં કમ્પ્લીટ કરેલી છે. એકચ્યુઅલમાં અમારે અહીંયા સાયકલિંગ ગ્રુપ છે આરઆર કરીને, એટલે અમે સાયકલિંગ ગ્રુપમાંથી બધા સાથે ગ્રુપમાં રાઇડ કરતા હોય છે. અને આવી કોઈ ઇવેન્ટમાં જવાનું હોય છે તો એના માટે અમે અલગથી પ્રેક્ટિસ કરતા હોય છે. તો એના સાથે બધા પ્રેક્ટિસ કરીએ છીએ ને એનાથી અમને બહુ બેનિફિટ થાય છે. જનરલી આમ જોઈએ તો ક્લાઇમ્બ હોય છે એટલે એ ડિફિકલ્ટ હોય છે ચડવા માટેનું, પણ આજુબાજુનું નેચર એટલું ફાઇન હોય છે કે એને જોઈને તમને હેપીનેસ જ ફીલ થાય અને તમે બહુ સારી રીતે કરી શકો. જનરલી એવું કંઈ ન હોય, તમે કઈ પણ જગ્યાએ જાઓ ને તો તમારી સાથે કોઈ તમને કંપની પણ મળી જાય, અને પ્લસ ન હોય તો તમે તમારી સાથે જાતે મેનેજ કરતા પણ બહુ સારું હોય.